હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો આપણી મોર્નિંગ થઈ ગઈ છે 6 વાગ્યામાં અને આપણે સીધા કિચનમાં આવી ગયા છે. અને આજે છોકરાઓને લંચ બોક્સમાં લઈ જવી છે બ્રેડ ટોસ્ટ અને લંચ બોક્સમાં લઈ જવાની છે ચોકલેટવાળી. અને નાસ્તામાં અત્યારે ખાવા માટે ધીતીબેને તીખા મીઠાવાળી ટોસ્ટ કરાવી હતી ગ્રીલવાળી. અને આ જો લંચ બોક્સ પેક થવા માંડ્યા છે. ચોકલેટવાળી લઈ જવાની છે લંચ બોક્સમાં. અને ઘરે એ લોકોએ નાસ્તામાં ખાધી છે ટોસ્ટવાળી. ધ્રીશે નાસ્તો નહોતો કર્યો, ખાલી ધ્રીતીએ જ કર્યો હતો. અને જો હવે આપણી બીજી મોર્નિંગ થઈ ગઈ છે અને આપણી આવી ગયા છીએ કિચનમાં. રાતે સેન્ડવિચ કરી હતી તો બહુ બધું મેયોનીઝ એમાં યુઝ કર્યું હતું અને બહુ મતલબ કે ચોપ કરેલું બી વેજીટેબલ્સ પણ બહુ જ પડ્યું હતું. તો મેં કીધું હવે પાછી છોકરાઓ સેન્ડવિચ ખાય કે ન ખાય, અને એમ પણ સ્કૂલેથી આવે એટલે ભૂખ્યા થાય. તો બપોરે એ લોકોને શાક રોટલી જ બને ત્યાં સુધી જોઈએ છે, કેમ કે સરખું પેટ ભરાય. શાક ભાત દાળ ભાત હોય તો ખાઈ લે, પણ એમ કે જેટલું રોટલી જેટલું પેટ ભરાય એટલું ના ભરાય. એટલે હું એવું જ વિચારું કે ભાઈ બપોરે બને ત્યાં સુધી શાક રોટલી જ કરી દઉં. જો પ્રશાંતનું ટિફિન ન ગયું હોય તો અમે મા છોકરા હોય તો ખાલી શાક ભાત દાળ ભાત એવું કરી દઈએ. તો ચલો આજે પ્રસાદનું આપણે ટિફિન રેડી કરવા માંડીએ છીએ. આપણે સબ્જી વઘારવા માટે સેજ એવું જીરું, હિંગ, હળદર અને ચટણી એડ કરી દીધી છે. અને મેં જો ગ્રેવી કરી રાખી છે કાંદા ટમેટાની. આજે આ મરચું કે એવું કંઈ જ નથી નાખ્યું, કેમ કે વેજીટેબલ્સ ચોપ કર્યા એમાં મરચું બી છે અને કાંદા ટમેટા કોબી બધું જ એમાં એડ છે. ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, એટલે મસાલા પણ આપણે વધારે કાંઈ જ નહીં કરીએ. નમક પણ મેં ખાલી આ ગ્રેવી પૂરતું સેજ જ એડ કર્યું છે, કેમ કે કાલનો જે આ બધું બેટર હતું એમાં વધારે પડતા મેં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખ્યા છે. એટલે મીઠું પણ સાવ કેવા પૂરતું જ એડ કર્યું છે અને બીજો કંઈ જ મસાલો નથી નાખ્યો. લીંબુ કે આદુ મરચાં કંઈ જ નહીં, કેમ કે ઓલરેડી મેયોનીઝ પણ બહુ બધું એમાં એડ છે. એટલે ક્રીમ પણ નથી એડ કર્યું મેં શાકમાં. ખાલી જો આ ગ્રેવી આવી જશે, મતલબ કે ગ્રેવી થોડી ચડી જશે વ્યવસ્થિત, એટલે આપણે એમાં એડ કરી દઈશું કાલવાળું ચોપ કરેલું બધું. અને મસ્ત એને ફાસ્ટ ગેસે થોડી વાર ચડવા દેશું અને પછી ધીમો કરી દઈશું, જ્યાં સુધી ટૂંકમાં એની કન્સિસ્ટન્સી ઠીક ન થાય ત્યાં સુધી. તો જો હું તમને બતાવું કે મેં કેવી રીતે બનાવ્યું છે. રોટલી, ચા અને સેન્ડવિચ છે તીખા મીઠાવાળી. ખોલતો છે જ. ધીતીબેને નાસ્તામાં કરાવી હતી પણ થોડીક જ ખાધી છે, થોડીક પડી છે. અને ધ્રીશભાઈ તો હાવ ખોલ દેમાં. તો જો નાહી ધોને ફ્રેશ થઈને આવી ગયો છે, બરાબર. આવી બની છે આપણી સબ્જી આજની. મિક્સ વેજ, રોટી, ચીપડા, ચવાણું અને પ્રશાંત ભરે છે છાશ. બરફ નાખજે હરખો, નકરું ઘોળવું જ છે. 3 ક્યુબ નાખજે, 3. ક્યુ પાણી? એમ નહીં, આ પણ દહીં જ છે ખાલી, એમ કહું છું. આજે મેં અત્યારે છાશ કરીને નકરું દહીંમાં જ બ્લેન્ડર ફેરવું છે, પાણી નથી નાખ્યું.
બોલ શું કહેશ? आज हम कार्ड लाए थे गाइस, હે कार्ड बनाए थे हम। કાર્ડ આજે કાર્ડ મેકિંગની એક્ટિવિટી હતી ને. अजय क्या बनाए? અરે મારા દીકરાને ફોટો દેતા ભૂલાઈ ગયો તો ને આજે. કાલ મેં કેટલી વાર કીધું તું કે લઈ લે તાર ડેડીને કે બેયનો ફોટો આપી દે, પણ નહીં. બતાવ તો મને. વાહ ભોલું મસ્તીનું બનાવ્યું મારા દીકરાએ. स्टार का फ्रेंड्स से बनाए। પછી આમ જો સ્કૂલે બોટલ ભૂલી ગયો તો લઈ આવ્યો. પાઉચ લઈ આવ્યો. સ્કૂલે ભૂલી ગયો તો ને. अजू की बड़ी वस्तु। તો બતાવો અમારે ડેઈલી કાક સ્કૂલે અને કા વાનમાં ભૂલીને જ આવે છે. આ જો ડેકોરેશનની આઈટમ લઈ ગયા હતા ભાઈ સ્કૂલે, અને આજે કાર્ડ બનાવીને આવ્યો છે મારો દીકરો, હે ને. फ्रेंड की खत्म। ખતમ કાંઈ નહીં थोड़ी ही। કે ઢોળો તો નહીં જાય છે ને, તાર ડ્રોવરમાં જ મૂક્યો. अच्छा गाइस, એ ચોટાડ્યું તું ક્યાંય ચીપકાવ્યું હતું એ ના કામ આવ્યું. ઓલા વ્હાઈટ વાળા લગાવ્યા હતા ને. હા એ બધું પાછો ને ઓલા ઉપરના ડ્રોવરમાં મૂકી દો એટલે પાછું બીજી વાર એક્ટિવિટી હોય ત્યારે કામ આવે. હા હું બોટ થી રમીશ મારી ટબમાં. એ બોર્ડમાં ન બગડે બેઠું, સ્ક્રેચ થઈ જાય બોર્ડમાં. પાણીમાં તો ચાલે। આજ તો સેટરડે છે એટલે ધ્રીશભાઈ આવી ગયા છે વેલા હે ને. તોડમાં એ કામની છે અરે મારા ફ્રેન્ડ ની તો પણ હું કામ તોડસ. હાલ હવે બધું તાર રૂમમાં મૂકી દે ને કપડાં બદલી લે ચાલ. ચલો। ઓકે, અને મશીનમાં જ નાખ દે કપડાં એટલે હાલ આજે જ ગાણ કરી દો એટલે પછી કાલે ઉપાદી નહીં. ઓકે એ ભોલુડી કપડાં બદલવા જા. બાય. તો આપણે રીલ શૂટ કરતા હતા ઇન્સ્ટાગ્રામ માટેની, અને આજનો આપણું આ આઉટફિટ છે, મતલબ કે રીલ માટેનો જ છે. તો જો હું તમને બતાવી દઉં, કોઈને આ ડ્રેસ લેવો હોય તો જલ્દીથી કમેન્ટ કરી દેજો. આખો ડ્રેસ છે વિથ દુપટ્ટા, દુપટ્ટો મેં નથી નાખ્યો. આ છે આપણું સેકન્ડ આઉટફિટ. ડ્રેસ છે કુર્તી એન્ડ પૈજામો. ડેઈલી બે ત્રણ ટ્રાય કરું છું, વધારે નથી કરતી કેમ કે પછી ટાઈમ નથી રહેતો. અને આજ તો મને આઈડિયા જ નહોતો કે ધ્રીશભાઈ આવવાના છે સ્કૂલેથી વહેલે, સેટરડે છે એટલા માટે. તો ચલો ધ્રીશભાઈ શાવર લે છે, ફ્રેશ થાય ત્યાં સુધીમાં આપણે એને ટીવી રેડી કરી દઈએ, કેમ કે ભાઈ હવે ટીવી જોવા બેસશે. મારે વિડીયો શૂટ મને યાદ નહોતું કે ભાઈ વહેલો આવશે ને કરું પહેલાં જ કરી લે, પણ કંઈ નહીં, હવે ફ્રેશ થાય છે ત્યાં સુધીમાં આપણે વિડીયો બનાવવા આવી ગયા છે. ચલો ધૃતિબેન આવી ગયા છે સ્કૂલેથી, અને એની સ્કૂલે હતું આજે કાર્ડ મેકિંગ. હેપી ફાધર્સ ડે. વાહ મસ્ત બનાવ્યું ભાઈ, એ મસ્ત બનાવ્યું છો. ઓ મસ્તીનું છે. હું સરસ લગાડી દેજો તમારા રૂમમાં ધૃતિ, મસ્તીનું લાગે. ભાઈ એ મસ્ત બનાવ્યું પણ એના. ચલો બેસી ગયા છે બે જમવા, કેમ કે ધૃતિબેન તો સેટરડે રેગ્યુલર ટાઈમે જ આવે છે, ખાલી ધ્રીશભાઈ જ વહેલા આવે છે હે ને, એટલે 1 વાગી ગયો છે. ગાઈસ બહુ મસ્ત ટેંગા જરૂર ટ્રાય લાઈક સબસ્ક્રાઇબ કમેન્ટ બુદ્ધિ કરજો. જમી લે ને પેલા શાંતિથી મારો દીકરો ઓતરાઈ જાય. મસ્ત ચલો જમવા માંડો. ફર્સ્ટ ટાઈમ કર્યું ને, ફર્સ્ટ ટાઈમ જ કર્યું ને, કેમ કે ફર્સ્ટ ટાઈમ જ વૈધું હતું. કાલ સેન્ડવિચ નું બનાવ્યું હતું ને, એનથી કર્યું છે. તો એમાં કેટલું બધું મેયોનીઝ નાખી દીધું એટલે. ચલો તો સામેવાળાની ત્યાંથી કાંઈક પાર્સલ આવી ગયું છે, તો જોઈએ આપણે શું આવ્યું છે. ઓકે પેંડા એવા છે. હમણાં ખબર નહીં રોજ પેંડા જ આવે છે ક્યાંકથી ને ક્યાંકથી. તો ચલો હું અને ધૃતિબેન ને છોકરાઓ ધ્રીશભાઈ બધા ખાઈ લઈએ પેંડા. આજનો નાસ્તાની શરૂઆત થાય છે પેંડાથી, પછી શું ખાશું ખબર નહીં ને. આપણે અત્યારે મૂકી દીધી છે સેન્ડવિચ, મતલબ કે બ્રેડ ટોસ્ટ, પ્લેનવાળી તીખા મીઠાવાળી, ધીમા ગેસે. ધૃતિબેન અત્યારે ધૃતિબેન અને હું બેસી ગયા છીએ નાસ્તો કરવા, અને ધ્રીશભાઈને નથી કરવો, કદાચ મેંગો શેક પીશે ખાલી. જોઈએ હવે શું ધ્રીશભાઈ નાસ્તામાં લે હે ને ધૃતિ. ચાનો ઢોળ થયો ભાઈ. આપણે કાલા લસણ લઈ આવ્યા હતા, અને આપણે બેસી ગયા છીએ ફોલવા, કેમ કે લસણની પેસ્ટની જે ડબ્બો છે થઈ ગયો છે ખાલી, તો હવે આપણે ભરવાનો છે. અત્યારનું પ્લાનિંગ કંઈ જ નથી કે શું રસોઈ બનવાની છે, પણ જોઈએ હવે શું બનાવશું એ. તો પણ લસણ આપણે ફોલી દઈએ અત્યારે ફ્રી છીએ, તો રસોઈનું તો પ્રશાંત આવે પછી ફાઇનલ થાય કે શું બનાવવું છે. જો આપણે 6-in-1 પીઝા આવી ગયા છે, હું તમને હમણાં બતાવું ખોલીને. જો આપણે મગાવી લીધા છે પીઝા, જે 6-in-1 હે ને. ચલો 6 વાળા કેમ નહીં લેવા?
ચલો ટેસ્ટ કરો. મમ્મા આપણે તો 4 જણા હે તો 6 તમારો કેમ દેવો? બસ એ 6 વાળો જ આવે એટલે. ચલો બધાએ પોતપોતાનું પ્રિપેરેશન કરવા માંડ્યા છે. ચલો ધૃતિબેન ટેસ્ટ કરીને કયો. મસ્ત ભાઈ તને સેકન્ડ ટાઈમ ઓરેગાનો ને ચીલી ફ્લેક્સ ને એવું કાંઈ નથી નાખવું બેટા? તો જો પ્રશાંત રેડી કરે છે ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો નાખીને. તો ચલો હવે આપણે શાંતિથી જમી લઈએ. પિઝા, કમેન્ટ બુદ્ધિ કરજો. ચાલો બધા પિઝા ખાવા એમ દ્રિશ. જો આટલો જ ખવાનો છે આપણાથી. ધીમે ધીમે વિકેટ ખડતી જાય છે. આપણી તો ખડી જ ગઈ છે. પ્રશાંત કીધો થમ્સઅપ લેવા એટલે છેલ્લે જમવા બેઠો છે એટલે પૂછીએ હવે આપણે એને. પ્રશાંત કેવા લાગ્યા પિઝા? ડોમિનોઝના પિઝા ડોમિનોઝ જિંદાબાદ. કમેન્ટ શું રેટિંગ આપશો? ચલો આપણે બ્રાન્ડિંગ કરી દઈએ આજે. 100 માંથી કે 1000 માંથી? 10 માંથી હોય. નોનસેન્સ ધૃતિ. 10 out of 10. હું 10 out of 10. ઓકે ધૃતિ એ પ્રશાંત 10 આઉટ ઓફ 10. ધ્રિશભાઈ 10 out of 10. 10 આઉટ ઓફ 10. મને જો થવા માંડ્યું છે. માં તું કેટલા આપીશ? 10 on 10. હેપીનોસ તો ભાવે કે ડોમિનોસ ના? બધાય ભાવે પિઝા તો. પિઝા નહીં, મને તો જંક ફૂડ ગમે એ હોય બધું ભાવે. એક રોટલી ભાખરી જ નથી ભાવતી. રોટલા ખાતા? ભાવે એ તો ફરજિયાતનું થાય, પછી રોજ રોજ થોડું ખાવું ખવાય. આ બે ખાતા. કા પ્રશાંત શું કેવું તારું? આજે મેં આખો દિવસ મેંદો ખાધો. સવારે, બપોરે નહીં પણ સાંજે અને અત્યારે. સવારે જો સેન્ડવિચ લીધી પડતી મૂકીને ગઈ હતી એ ખાધી, બ્રેડ બટર ટૂંકમાં તીખા મીઠાવાળી. પછી સાંજે પાછી એ જ ખાધી નવી બનાવીને તીખા મીઠાવાળી જ. અને અત્યારે પાછો ખાઈ લીધો છે આ પિઝા. મેદા માણે એમ કે મેંદો ન ખવાય, ના તો મેંદો.